લોક કલાકાર માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ચાલતા હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સીમાં સૌપ્રથમ આડકતરી રીતે પ્રતિક્રિયા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। બરાબર જોશોનું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં। લાગેલી ભીષણ આગથી કોઈના આશિયાના છીનવાઈ ગયા તો કોઈની આજીવિકા। રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે ભારે દોડધામ વાળી રહી। સવારમાં ભીષણ આગની બે ઘટના સામે આવી। પ્રથમ ઘટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં બની, જેમાં આગ લાગતા 20 જેટલી ફ્રૂટની લારીઓ બળીને ખાખ થઈ ગઈ। નાના વેપારીઓની લારીઓ બળીને રાખ થઈ ગઈ। આંખમાંથી આંસુ અને શબ્દો દર્દથી છલકાયેલા જોવા મળ્યા। રડમાં સવાર જે ફ્રૂટના વેપારીઓએ કહ્યું હતું કે હવે તેમની આજીવિકા રહી નથી તો તે શું ખાશે। પૈસા બધા જો તમારે અમે અરગી ગયા, પેટીઓ તમને દેખાડી, બધું અમારું પડ્યું તે બધું સરગી ગયું હોય। 32 લાખ રૂપિયાનું સરમાં નુકસાન આવ્યું, દા રાખડ્યું। શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં દુર્ઘટના સર્જાઈ। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગની લપેટમાં આવતા આશરે 16 થી 17 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા। ગીચ વિસ્તાર હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ। સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી। ફાયર વિભાગે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। પવનને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભારે જહેમત બાદ 5 ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવાયો। ફાયર વિભાગે ત્વરિત કામગીરી ન કરી હોત તો આગ હજુ પણ વધુ રહેણાંક વિસ્તારમાં ફેલાઈ શકે તેમ હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। રાજકોટ શહેરમાં આજની સવાર 20 જેટલા ફ્રૂટના ધંધાર્થી માટે આફત સમાન બની। શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં ફ્રૂટની લારીઓમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। આ આગમાં 20 જેટલી લારીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। જે લારી પર જઈને સવારે સારો એવો ધંધો કરશે તેવી આશા સાથે સૂતેલા ધંધાર્થીઓ જ્યારે જાણ થઈ કે તેમની આજીવિકા રાખ થઈ ગઈ છે, ત્યારે તેમની આંખમાં આંસુ અને શબ્દો દર્દથી છલકાયેલા જોવા મળ્યા। રડમાં સવાર જે ફ્રૂટના વેપારીઓએ કહ્યું હતું કે હવે તેમની આજીવિકા રહી નથી તો તે શું ખાશે। આમ દીકરીઓ સુરક્ષિત રહેશે। વડોદરામાં એક ગુંડા તત્વોએ સગીરાની છેડતી કરી પણ પોલીસ મૌન રહી। સંસ્કારી નગરી વડોદરામાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। લોકો પોલીસ સાથે રક્ષણ મેળવવા જાય છે પણ પોલીસ તેમને ગણકારતી નથી। એટલા માટે જ હવે લોકોનો ગુસ્સો ખાખીએ પણ સહન કરવો પડે છે। શહેરના ગોત્રી વિસ્તારમાં એક ઘટના બની। એક શખ્સે 16 વર્ષીય સગીરાને છેડતી કરતા મામલો બીચક્યો હતો। લોકોના ટોળે ટોળા રસ્તા પર એકઠા થયા હતા। આરોપીને કરી નાખ્યો અધકૂવો। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 4 દિવસથી આ શખ્સ સગીરાની એનકેન પ્રકારે છેડતી કરે છે। આ અંગે પોલીસને જાણ પણ કરવામાં આવી પણ પોલીસ ફરિયાદ લેતી નથી। આરોપીએ રિક્ષાનો કાચ તોડી એક મહિલા પર ચપ્પુથી હુમલો કર્યાનો આરોપ છે। ત્યારબાદ સ્થાનિકોએ આરોપીને ઝડપી મેથી પાક ચખાડ્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા, પરંતુ પોલીસે કોઈ કામગીરીમાં સહયોગ ન દાખવતા મહિલાએ પોલીસને ઘણી ખરી ખોટી સંભળાવી। પોલીસની હપ્તાખોરીને કારણે આરોપીઓને છૂટો દોર મળી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો। સમગ્ર બાબતનો વિડીયો જે છે તે વાયરલ થયો। છાશવારે વિવાદમાં આવતી વડોદરા પોલીસ હાલ ફરી શંકાના ઘેરામાં છે। નબળી કામગીરીની પોલ ફરી એકવાર સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર જોવા મળી। ગીર સોમનાથ જિલ્લાના વરસિંગપુર નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડો પડવાના દ્રશ્યો સામે આવ્યા। બ્રિજ પર દરરોજ અવરજવર કરતા હજારો વાહનોની સલામતીને લઈને સવાલો ઊભા થયા। ભારે વાહનોના ભારથી જોખમ વધ્યું। વાહન ચાલકોમાં ભય ફેલાયો। વાહન ચાલકોએ તપાસની માંગ ઉઠાવી તાત્કાલિક રિપેરિંગ કામગીરીની પણ માંગ કરી। અગાઉ પણ આ નેશનલ હાઈવે બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યો છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે, ત્યારે સંબંધિત વિભાગ સમયસર પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું। વડોદરામાં ફરી એક બ્રિજની મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં। બ્રિજના એપ્રોચમાં તિરાડ છતાં તંત્ર બિંદાસ। વડોદરાના માણેજાથી મારેઠાને જોડતો બ્રિજ વિવાદમાં સપડાયો। અંદાજિત 1.5 વર્ષ પહેલા જ બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો। બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા દેખાવા લાગ્યા। આ તકલાદી બ્રિજ રેલવેના કોન્ટ્રાક્ટરે બનાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। લોકોએ બ્રિજની ગુણવત્તા પર અનેક સવાલ ઉઠાવ્યા। થોડાક સમય પહેલા બ્રિજના ઉપરના ભાગે તિરાડ પડી। લોકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ બ્રિજમાં મોટી કટકી કરી છે। બ્રિજનો એપ્રોચ રોડ બેસી જતા અકસ્માતનો ભય સતત રહે છે। બ્રિજના એપ્રોચ રોડની મેન્ટેનન્સની જવાબદારી વડોદરા કોર્પોરેશનની છે। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ એપ્રોચ રોડ બેસી ગયો હોવા છતાં કોઈ જ સમારકામ નથી કરી રહ્યા। સમગ્ર મામલે રેલવે અને કોર્પોરેશન એકબીજાને ખો આપી રહ્યા છે। નર્મદામાં રેતી માફિયા બેફામ બન્યા છે। તંત્રના ઇનકાર છતાં મનમાની કરે છે। નર્મદાના પોઈચામાં રંગ સેતુ પુલ પર ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે ચાલે છે। ભારે વાહનોમાં બસો પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ રેતીની ટ્રકોને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો આરોપ છે।
પુલ પરથી રેતીની ટ્રકો પસાર થતી હોવાનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત થતા તંત્ર જાગ્યું અને ટ્રકો રોકવા માટે પુલ પર એંગલો લગાવવામાં આવ્યા. જો કે આ એંગલો રેતી માફિયા દ્વારા તોડી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. ફરી રેતીની ટ્રકો બેફામ રીતે દોડી રહી છે, ત્યારે તંત્ર ફરી એંગલો લગાવશે કે કેમ અને રેતી માફિયા સામે કડક કાર્યવાહી થશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યા છે. ગીર સોમનાથના ત્રિવેણી સંગમ પર વહેશે નિર્મળ નદી, તંત્રએ કાપ કાઢવા કામગીરી તેજ કરી. ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી સંગમમાં ડ્રેજિંગ કરી કાપ કાઢવાની કામગીરી હાથ ધરાઈ. હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થળ એટલે જ્યાં દેશભરમાંથી લોકો પિતૃશ્રાદ્ધ માટે આવે છે, પિતૃઓના મોક્ષાર્થ પ્રાર્થના કરે છે. ત્રિવેણી સંગમમાં રાજ્યના સીએમએ દરરોજ સંધ્યા આરતીનો પ્રારંભ કરાવ્યો. ત્યારથી ત્રિવેણી નદીને શુદ્ધ કરવાનો સંકલ્પ લેવાયો. આ સંકલ્પને સાકાર કરવા વિશાળ ડ્રેજર, જેસીબી સહિતના સાધનોથી કામગીરી હાથ ધરાઈ. અંદાજિત 3 મહિનામાં નદીને નિર્મળ બનાવવાની કામગીરી પૂર્ણ કરાશે. ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ લોકોમાં દેશભક્તિનો જોશ ભરી દીધો. ગણતંત્ર દિવસ પરેડને લઈને કર્તવ્ય પથ પર આશરે 97 મિનિટ કાર્યક્રમ ચાલ્યો. 30 વિવિધ ઝાંખીઓએ અવનવી કૃતિઓ રજૂ કરી, જેમાં કર્તવ્ય પથ પર ગુજરાતી ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાતની ઝાંખીમાં ભીખાઈજી કામાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમણે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા સાથે મળીને વિદેશી ધરતી પર ભારતની આઝાદીનો સંદેશ પહોંચાડ્યો. ઝાંખીની આગળના ભાગમાં ભીખાઈજી કામા તેમના દ્વારા ડિઝાઇન કરાયેલા વંદે માતરમ ધ્વજ પકડેલો જોવા મળ્યા, જેની નીચે બંધારણ માન્ય વિવિધ ભાષાઓમાં વંદે માતરમ લખાયેલું હતું. મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજના વિકાસના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા. 1906ના કોલકાતાના સ્વદેશી આંદોલનથી લઈને 1921માં પિંગલી વેંકૈયા દ્વારા ગાંધીજીને અપાયેલ ડિઝાઇન અને અંતે 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારાયેલા ધર્મચક્ર સાથેના તિરંગા સુધીની સફર રજૂ કરાઈ. ઝાંખીના અંતમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્વદેશી અને ચરખાના પ્રતીક તરીકે સ્થાપિત હતી. ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ ગીત પર લોક કલાકારોની પ્રસ્તુતિએ કર્તવ્ય પથ પર દેશભક્તિનો જોશ ભરી દીધો હતો. વંદે માતરમને 150 વર્ષ પૂરા થવાના અવસર પર કર્તવ્ય પથ પર એક વિશેષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતાને એક તાતણે બાંધીને રજૂ કરવામાં આવી, જેને જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બોટાદ જિલ્લાના નામને રાષ્ટ્રીય સ્તરે નામના મળી છે. મતદાર જાગૃતિ માટે મળ્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર. મતદાર જાગૃતિ માટે ટેકનોલોજી આધારિત પહેલને કારણે બોટાદ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. 16મા રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયો છે. સમગ્ર પહેલ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ રોબોટ મૂકી લોકોને એસઆઈઆરની કામગીરી સમજાવવામાં આવી રહી છે. આ પહેલ બોટાદ જિલ્લા સાથે સંકળાયેલી હોય તેને બોટ્રોન નામ આપવામાં આવ્યું છે. રોબોટિક્સ પહેલને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા જોડાયા છે. માનવ સંસાધન પરનો આધાર ઘટ્યો છે. જનભાગીદારીમાં વધારો થયો છે. કલેક્ટર ડોક્ટર જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ આ પહેલ સફળ બની છે. ટેકનોલોજીથી લોકશાહી મજબૂત બને તેનું ઉત્તમ ઉદાહરણ બોટાદ જિલ્લાએ પૂરું પાડ્યું છે. આ નવીન પહેલને કારણે બોટાદનું નામ દેશભરમાં ચમકી ઉઠ્યું છે. 77મા પ્રજાસત્તાક પર્વે 5 ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા. સત્યોતેરમાં પ્રજાસત્તાક પૂર્વે ગુજરાતીઓને સન્માન મળ્યું. કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી, જેમાં કલા, સમાજ સેવા, શિક્ષણ, ચિકિત્સા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર 5 ગુજરાતીઓને પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી, જેમાં આર્ટ ક્ષેત્રમાં વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળશે. ગુજરાતના જાણીતા માણભટ્ટ આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાનું નામ લોકકલા ક્ષેત્રે મહત્વનું છે. તેમણે આ કલા પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી શીખી હતી. વડોદરામાં જન્મેલા ધાર્મિકલાલ પંડ્યા વર્ષોથી આખ્યાન કલા સાથે જોડાયેલા છે. તેમને વર્ષ 1987માં સંગીત નાટક અકાદમી તરફથી રાષ્ટ્રીય સન્માન મળ્યું. તો સુરતના ડોનેટ લાઈફના સંચાલક નિલેશ માંડલેવાલાનું નામ પણ પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર કરાયું છે. નિલેશ માંડલેવાલાએ બ્રેઇન-ડેડ લોકોનું અંગોનું દાન કરાવી અનેક લોકોને નવું જીવન આપ્યું. દેશભરમાં અંગદાન માટે સુરત સૌથી આગળ છે. એની સૌથી મોટી મહેનત નિલેશભાઈ માંડલેવાલાની હતી. અંગદાન માટે તેમણે સૌથી વધુ લોકોને પ્રેરિત કર્યા. 2005માં ડોનેટ લાઈફ સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1336 અંગોનું દાન કરાયું. કુલ 1058 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ આપવામાં આ સંસ્થાનું ખૂબ મોટું યોગદાન છે. દેશભક્તિની ગુજરાતમાં કંઈક અલગ રીતે ઉજવણી કરવામાં આવી. મંદિરોથી લઈને મધ દરિયા સુધી તિરંગો લહેરાયો. દેશભરમાં આજે 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મંદિરોથી લઈ મધ દરિયા સુધી દેશભક્તિની લહેર જોવા મળી.
સૌપ્રથમ વાત પ્રથમ સોરઠ સોમનાથ મંદિરની કરીએ તો સોમનાથ સ્વાભિમાન પર્વના સંયુક્ત અવસરે પ્રવાસ તીર્થ આજે રાષ્ટ્રપ્રેમ અને ધર્મ ભક્તિના દિવ્ય સંગમ રૂપે ઝળહળી ઉઠ્યું. સોમનાથ તીર્થમાં કેસરિયા ધર્મધ્વજ અને રાષ્ટ્રના ગૌરવ એવા તિરંગા ધ્વજથી સમગ્ર પરિસર ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં રૂપાંતરિત બન્યું. સોમનાથ મંદિર પર કેસરિયા, સફેદ અને લીલા રંગની વિશેષ લાઇટિંગ દ્વારા તિરંગી રોશની કરવામાં આવી. ભક્તો પણ દેવાધિદેવ મહાદેવના દર્શન સાથે દેશભક્તિના વાતાવરણમાં રંગાયા. તો જગત મંદિર દ્વારિકામાં તિરંગો લહેરાયો. ભગવાન દ્વારકાધીશના મંદિર પર ધ્વજા રૂપે તિરંગો લહેરાયો, જેને નિહાળી લોકોમાં દેશ પ્રત્યે અતૂટ વિશ્વાસ અને ભક્તિનો સમન્વય જોવા મળ્યો. પોરબંદરમાં શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. પોરબંદરમાં શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. જ્યારે વડોદરામાં દેશભક્તિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કેટલાક યુવાનો દ્વારા સ્વિમિંગ પુલમાં તિરંગા સાથે કરતબ કરવામાં આવ્યા. આમ દેશના પર્વને લોકોએ રંગેચંગે ઉજવણી કરી. કોળી યુવક નવનીત બાલદિયા પર હુમલા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે, જેને લઈ સુરત પહોંચેલા ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. હીરા સોલંકીએ કહ્યું કે આ લડાઈ જ્ઞાતિવાદની નહીં, ન્યાય અને અન્યાય વચ્ચેની હતી. સમાજે સંગઠિત રહી સાચી દિશામાં લડત આપી હોવાનું હીરા સોલંકીએ જણાવ્યું. કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા, અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ, અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય, સનીભાઈ હોય, વિશાલભાઈ હોય, કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા. કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે. અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, હર્ષભાઈનો પણ આભાર માનું છું, અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ.